ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। शुद्ध भाव अधिकार આજે 39મી ગાથા પછીનો કળશ પૂરો કરી 40 નંબરની ગાથા બહુ અપૂર્વ ભાવો ગુરુદેવશ્રી એમાં ખોલ્યા. શુદ્ધ ભાવ, પરમ પારિણામિક ભાવ, અભેદ નિર્ભેદ એક જ્ઞાયક ભાવ. ખરેખર અધ્યાત્મનું સાચું બંધારણ આ અધિકારમાં છે. સમયસારમાં તો છે જ. સમયસારમાં જીવ અજીવ, આશ્રવ બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, કર્તા કર્મ, પુણ્ય પાપ, વિકારી અને નિર્વિકારી પર્યાય સાપેક્ષ સમયસાર સ્વરૂપી જ્ઞાયક ભાવની વાત છે. નીકળે એમાંથી, કાઢવામાં આવે એમાંથી, શેમાંથી? સમયસારની વાત કરું છું. સમયસારમાંય જ્ઞાયક ભાવની જ વાત છે, જ્ઞ ભાવની જ વાત છે. પણ સામેના પક્ષવાળા પુણ્ય પાપ, કર્તા કર્મ, આશ્રવ બંધ, સંવર, નિજરા, મોક્ષ, આ બધાને પ્રતિપક્ષીને ઊભા કર્યા છે. શું સમજાણું ભાભી? સમજો, બહુ માર્મિક વાત છે. હિન્દુસ્તાનના તમારે જેટલા ગીત ગાવા હોય એ ગાઓ, એ નિયમસાર છે. એને સામે પાકિસ્તાન છે એની પણ કથા કરવી એ સમયસાર છે. સમજો આ વાત શું કીધું મેં? કરો ને તમે. હિન્દુસ્તાનના જેટલા ગીત ગાવા છે, ભારત વર્ષ આવો, ભારત વર્ષ આવો, ભારત વર્ષ આવો, ભારતના શહેરો આવા, ભારતની સંસ્કૃતિ આવી, ભારતના સાંસ્કૃતિક મૂલ્યો આવા, બરાબર, ભારતના ગામડાઓ આવા, શહેર આવા, એ સ્વભાવના અનંત ગુણોના કથન એ નિયમસાર છે. જો આમાં નિયમસારમાં અત્યાર સુધી ક્યાંય આશ્રવ બંધ, સંવર, નિર્જરાઈ તત્વોની ક્યાંય વાત આવી? નહીં આવી ને. વાત કેવળ શુદ્ધ ભાવની જ આવી કે નહીં? એમ ભારત વર્ષમાં ભારત વર્ષની જ કથા એ નિયમસાર સમજે છે. પણ પાડોશીઓની કથા, આમ પૂરબમાં ઓસ્ટ્રેલિયા છે એ તો હારા છે, આમ દક્ષિણમાં શ્રીલંકાવાળા છે એ કોક વાર છમકલા એલટીટીવાળા કરે છે, હા, અને ઓમ પાકિસ્તાનવાળા એનું તો પૂછવાનું શું, એ તો માથે જ પડ્યા છે. આ અફઘાનિસ્તાનવાળા એને માટે તો કેટલું કરવું, કરોડો અબજોના સ્ટેડિયમો બનાવ્યા, હોસ્પિટલો બનાવ્યા. ખબર છે શૈલાબેન? અફઘાનિસ્તાનમાં જે ક્રિકેટના કરોડો રૂપિયાના સ્ટેડિયમો છે ક્રિકેટના, ઇન્ડિયાએ બનાવી આપ્યા છે. મોટામાં મોટી બધી હોસ્પિટલો, સરકારી સિવિલ હોસ્પિટલ, જગ્યા ખરીદીને લઈને એ ઇમારતથી લઈને બધી સુવિધાઓ ભારતે પૂરી પાડી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટી સ્કૂલો ઇન્ડિયન ગવર્મેન્ટે બનાવી છે. અરે એ તો જવા દો, રેલવે સ્ટેશન માટેના ખર્ચા, બિલ્ડિંગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાએ પૂરું પાડ્યું છે. એ જવા દો, ત્યાંનું જે વિધાનસભા છે ને, વિધાનસભા દિલ્હીમાં જે વિધાનસભા નવું હમણાં બન્યું, એમ અફઘાનિસ્તાનમાંનું જે વિધાનસભા છે કરોડો અબજો રૂપિયાનો ભારતે બનાવીને આપ્યો છે. ચલો એ વાત જવા દો, પરમાણુની સ્વતંત્રતા, છતાં ઓલો માથે આતંકવાદીઓના કર્યા કરે છે કે નહીં? ચમકલા કરે છે કે નહીં? આ દૃષ્ટાંત, સિદ્ધાંત. તમે આશ્રવને ગમે તેટલો પોષો, આશ્રવને ગમે તેટલો ઉછેરો, એ તારા જ્ઞાયક ભાવને લોપવા માટે જ ઊભો છે.
હા, સાપનું બચ્ચું છે. મીનાબેન, નીતાબેન, આજનું પ્રવચન શ્વાસે શ્વાસે વસાવવા જેવું છે. મને એક વાત મગજમાં આવી, શૈલાબેન, ગાથા આવી ને 40ની ગાથા, પ્રકૃતિના સ્થાન નથી, પ્રદેશ બંધના સ્થાન નથી, સ્થિતિ બંધના સ્થાન નથી, અનુભાગ બંધના સ્થાન નથી. હું થોડોક વિસ્તાર કરીશ હમણાં, 5 મિનિટ ખમજો. મને વિચાર આવ્યો, નિર્બંધ આત્મા છે એમાં બંધ ક્યાંથી હોય? એમાં બંધની કથા તો વિસંવાદ પેદા કરનારી છે. સમયસાર ભૂપતભાઈ યાદ આવે છે કે નહીં? એકત્વ વિભક્ત ભગવાન આત્મામાં બંધની કથા તો વિસંવાદ પેદા કરનારી છે. ખ્યાલમાં આવ્યું? સમયસારમાં એવું કહી ગયા છે, એનો જ આ વિસ્તાર છે. આ ગાથા એટલે સમયસારનું જ પ્રકરણ. જો મા અને માસી, નાક નક્ષમાં તો સામ્ય તો હોય જ ને. મીનાબેન અને મીનાબેનના નાના બેન કે મોટા બેન, હા, એને બોલવાના ઢબમાં, લહેકામાં, હાથ હલાવવામાં હોય કે નહીં? બોલો. કશાયકૃત ભેદો જુદા હોય, એક પ્રેમાળ હોય, બીજા આકરા હોય, એ જુદી વસ્તુ છે. પણ આંગિક, જેમ કે આ લીના છે, લીના એની બેન મિત્તલ, હા, તમે જુઓ તો એક સેકન્ડમાં તો આમ ખ્યાલમાં તો આવે છે કે આ બેઉ બહેનો અમારી છે ને બહેનો, એક સરખા કપડાં પહેર્યા હોય, ચશ્મા બસમા પહેર્યા હોય તો ઘણી વાર તો હું થાપ ખાઈ જાઉં. તો ઓલી નાનીને કહું, તું કોણ છે? પપ્પા પણ તમે ગજબ કરો છો, કાવ્યા હું તમે ન ઓળખો, તમે કેવા બાપ પપ્પા. પણ હું કહું છું, એ દેખાવે એક જેવા હોવા છતાં વિષમતાય છે અને સમાનતાય છે. સમયસાર જ છે, નિયમસાર જ છે. આ એક ગાથા એટલે સમયસારનો બંધ અધિકાર. 40 નંબરની એક ગાથા એટલે સમયસારનો આખો બંધ અધિકાર. જીવન મરણ, સુખ દુઃખ પોતાના કર્મ બંધનથી, પોતાના કર્મોથી વ્યવસ્થા બધી થાય છે. કોઈને એ વ્યવસ્થા કરી શકતો નથી. અને માને તો મને તો આજે હોશ ઉડી ગયા. મંદિરને હું સજાવું છું. સજાવ અવતારે પ્રજ્ઞાબેનને કહેજો ગુરુદેવજી આજે શું વાત કરી. કાલે પરમ દિવસે આવે તો કહેજો. હશે ખબર નહીં, સ્વાધ્યાયમાં હશે. અચ્છા, તો આજે બોલ્યા ને ગુરુદેવજી? હા, જ્યોત્સનાબેનને કહેજો તમે, ફૈબાને, જગત ફૈબાને, શૈલાબેન. હા, શું કીધું ગુરુદેવશ્રીએ? હા, ખરેખર ભાઈ પરમાણુનું પરિણમન હું સજાવું છું, હું કરું છું. કર્તવ્યના બહાને કર્તૃત્વને પોષે છે. આ ડૉક્ટરો હોય ને, ડૉક્ટરો મરીજનો ઈલાજ એમનું કર્તવ્ય હોય છે. એ કર્તવ્ય પૂરું નહીં પાડે તો જેલ હવાલે થાય. ખબર છે મીનાબેન? એટલે આ બધા પ્રાઇવેટ કેમ કરે છે? પોતાની દુકાન કેમ કે સ્વતંત્રતા રહે. ભૂપતભાઈ, તમે ગવર્મેન્ટ હોય ને, ગવર્મેન્ટ હોસ્પિટલમાં હો જોબ તમારી, તમે પ્રાઇવેટ ન કરી શકો. બહુ આકરા રૂલ્સ છે મીનાબેન. ટીચર હોય ને, ટીચર ફૂલ ગવર્મેન્ટમાં ટીચર હોય ને, ફૂલ ગવર્મેન્ટની વાત કરું છું, ફૂલ ગવર્મેન્ટમાં ટીચર હોય, એ પર્સનલ ટ્યુશન ન લઈ શકે, જેલમાં જ જાય, સીધા જેલમાં. હા, અને જેમ કે હું છું તો એ મારું સેમી ગવર્મેન્ટ છે. સેમી ગવર્મેન્ટ એટલે સ્ટેટ ગવર્મેન્ટ ઓપરેટેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ. તો સ્ટેટ ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટવાળા જે ટ્રસ્ટવાળા ચલાવે છે, પેમેન્ટ તો
અમને ગવર્મેન્ટ આપે છે તો અમે લોકોએ ટ્યુશન ન લઈ શકો. અચ્છા એ જવા દો, સાંભળજો, બહુ જોરદાર વાત. સેન્ટ્રલ સ્કૂલોમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ચાલે, એ તો લઈ જ ન શકે. ટ્યુશન તો તમે પર્સનલ કરી જ ન શકો. સ્ટેટ ગવર્મેન્ટવાળા, સેમી ગવર્મેન્ટવાળા પણ ન કરી શકે ટ્યુશન્સ. એટલે તમે સાઈડ બિઝનેસ ન કરી શકો એમ કહેવાનો અર્થ. અને એ જવા દો, પણ પ્રાઇવેટ સ્કૂલો જેમ કે SNK છે, સનશાઇન છે, આ બધી જે ખૂને ખાંચરે બધી જે પ્રાઇવેટ સ્કૂલો ચાલે ને, સેલ્ફ ફાઇનાન્સ કહેવાય એને, એમાંય જે ભણાવનારા ટીચરો હોય ને એના બધા બાયોડાટા, બધી ફાઇલ DO ઓફિસમાં હોય. ખબર જો પડી જાય ને ઓલો શિક્ષક ટ્યુશન લે છે તો એને જેલમાં નાખે. વાત સમજો. સેન્ટ્રલ ગવર્મેન્ટવાળાએ નહીં, સેમી ગવર્મેન્ટવાળાએ નહીં, અને પ્રાઇવેટ સેક્ટરવાળા પણ ટ્યુશન ન લઈ શકે, જેલમાં જાય. કેમ કે શિક્ષણની નીતિ છે, તમને જે પગાર આપવામાં આવે છે, નોકરી છે, એમાં જ તમે આજીવિકા પૂરી કરો. એમ અહીંયા નિયમસાર કહે છે, જ્ઞાયક ભાવ તારી પાસે છે, શુદ્ધ સ્વભાવ ભાવ તારી પાસે છે, શુદ્ધ અંતસ્તત્વ સ્વભાવ તારી પાસે છે, એનાથી પોતાનું જીવન જીવો. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, કર્મ બંધનના સાઈડ બિઝનેસ અને સાઈડ ટ્યુશન નહીં કરો. એ તમારે લાયક નથી, એ તમારી લાઈન નથી, એ આડોડાઈ છે. આગળ બેસ ને, અહીંયા બેસ, આગળ બેસ. જમવામાં પાછળ રહેવાય, સ્વાધ્યાયમાં નહીં. મીનાબેન સમજાણું શું કીધું? મરી જવાનું કીધું ને. ડાયાભાઈ, હા હા, ડાયાભાઈ ધોળશા તમે જોયા છો મુકુદભાઈ? અચ્છા, હા હા, ગુરુદેવશ્રીના વખતે એ બધા કરતા ને નાટકો. ડાયાભાઈ ધોળશા, 1000 એક રાતના 1500 રૂપિયા તે કાળે. હા, અને એ જો તમે, એ મરતા શું કહી ગયા? નામ ભલે ને ડાયાભાઈ, પણ મરતા એમ કહી જાય કે ડાયાભાઈ તું ડાપન તારું કામ. પણ મને તો આજે આંખમાં જળજળી આવ્યા. આ જીવની શાન પણ ઠેકાણે આવે છે મરતી વેળા. અને એ જે પસ્તાવો છે ને ભૂપતભાઈ, તીવ્ર આર્ત ધ્યાન છે. સમજો આ વાતને, બહુ ગંભીરતાથી સમજો. એ કોઈ ધર્મ ધ્યાન નથી, કેમ કે જીવનભર ધર્મના સંસ્કાર તો કર્યા નથી. તો હવે ભય લાગે છે, સીધી 7મી નરકી ભૂમિમાં તો નહીં જાઉં. એને ભય તો નરકનું છે. પંડિતજી, રવિન્દ્ર પંડિતજીનું એક બહુ સરસ વાક્ય છે. આમાં કહેવા માંગે છે, अनुशासन भय से नहीं, प्रेम एवं आत्मीयता से होता है. फरीथी, अनुशासन भय से नहीं. ઓલા ડાયાભાઈ જે હવે કહે છે ને કે મેં મારું કર્યું નથી, એ ભયથી કહે છે, ડર છે એને. અને ખરેખર પ્રેમ અને આત્મીયતા હોય તો દુનિયામાં ડાયાપણું પ્રગટ કરવામાં, એનો ધંધો કરવામાં જિંદગી ન ગાળે. થોડુંક આ સાંભળે, આત્મકલ્યાણના માર્ગે આવે. આત્મકલ્યાણ સિવાયની જે બધી આડોડાઈ છે ને, સમજાય છે, એ માયાચારી છે. અને પુણ્યનો ઉદય જ કરવા નથી દેતો એને. બોલો. નહીં, એ વસ્તુ જુદી. પછતાવો એ જૈન દર્શનમાં છે જ નહીં, પ્રતિક્રમણ છે, પ્રાયશ્ચિત્તને સ્થાન છે, પછતાવાને સ્થાન નથી. પછતાવો એ તો નિષ્ફળતાને વાગોળવાની વાત છે. લીના શું સમજાણું? પછતાવો તો શું છે? નિષ્ફળતાને વાગોળવાની વાત છે. નિષ્ફળતાને વાગોળવો એટલે એ હવે તને રસ્તો જ ન રહ્યો, અને રસ્તો જ્યારે હતો એ રસ્તાની કદર નહોતી કરી. એ તો આર્ત ધ્યાન છે. એ તો
બહુ સામાન્ય ભાવ છે, બહુ સામાન્ય ભાવ છે. પુણ્યશાળી બનો એ જૈન દર્શનની વાત જ નથી. હું તો ચૈતન્યની મૂર્તિ છું, શુદ્ધ અંતસ્તત્વ છું. હજી તો કાંઈ નહીં બેન, આ તો 40મી ગાથા. આગળ 41મી ગાથાની ટીકાનો અંત તમે જોશો ને તો એમ થાય જાણે કે સિદ્ધોને સ્પર્શવા જ છીએ આપણે. કાઢો, તમારી પાસે ગ્રંથ છે? કાઢો કાઢો. 41મી ગાથા જુઓ અને 41મી ગાથાની ટીકા કાઢો તમે, અને એના ઉપર રમઝટ ચાલશે. સ્વામીજીના પ્રવચનો 41મી ગાથા ઉપર 3 પ્રવચનો છે. પાના નંબર 110 કાઢો. કેવળ 1 મિનિટ માટે તમને એ સંદર્ભ માત્ર બતાવું. 110 મળ્યું? 110. એમાં જો આ રીતે 5 ભાવોનું કથન કર્યું. આવ્યું ને નાનકડો એક વાક્ય. એટલે આ ગાથાની ટીકામાં એ હમણાં જે 40મી ગાથા ન વાંચ્યા આપણે, પ્રકૃતિ બંધના સ્થાન, પ્રદેશ બંધના સ્થાન, સ્થિતિ અને અનુભાગ બંધના સ્થાન જીવને આત્માને નથી. આવ્યું ને? એવી જ ગાથા 41મી છે. એમાં આવશે ક્ષાયિક ભાવના સ્થાન નથી, ક્ષાયોપશમિક ભાવના સ્થાન નથી, ઉપશમ ભાવના સ્થાન નથી. ક્યાં જુઓ છો બધાએ? પાના નંબર જો 109 ઉપર. આગળ પાછળ થોડુંક જોઈ લેવાનું. મળ્યું કે નહીં? કાં બે હાથે પકડને શાસ્ત્ર. ભાઈ તને કહું છું શું કીધું? સ્થાનો ક્ષાયિક ભાવના. વાહ, ઓહો હો હો. શૈલાબેન, આત્મા અરહંત નથી એમ કહે છે. અરે આત્મા અરહંત તો નથી, આત્મા સિદ્ધે નથી. સિદ્ધે નથી. હા, હજી સાંભળો. આત્મા નવલબ્ધિ રૂપે નથી, કેમ કે ક્ષાયિક ભાવ નથી. ક્ષાયિક ભાવ પર્યાય ભાવ છે. અનંત જ્ઞાન, સહજ જ્ઞાની મારો સ્વભાવ. અનંત જ્ઞાની મારો સ્વભાવ નથી, એ પર્યાયની પ્રકૃતિ છે. જો 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 એક વાત સમજો, આવ્યું મોડામાંથી આવે છે. પ્રકૃતિ બંધ નથી. સાંભળજો, કોઈ દી ન સાંભળ્યું હોય એવી વાત કરું છું. પ્રકૃતિ બંધ નથી. પ્રકૃતિ એટલે જાતિ, કર્મોની જાતિ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર, અંતરાય. એ જાતિને, વેરાયટીને કહેવાય પ્રકૃતિ. પ્રદેશ એટલે સંખ્યા. જ્ઞાનાવરણના આટલા, દર્શનાવરણના આટલા, સંખ્યા. સમજાય છે? સંખ્યા એટલે ખ્યાલમાં આવ્યું ને? પ્રકૃતિ બંધમાં જાતિ લેવાની, પ્રદેશમાં સંખ્યા લેવાની, સ્થિતિમાં કાળ લેવાનો. આટલો ટાઈમ, કેટલા કાળ સુધી સત્તામાં રહેશે, કેટલા કાળ સુધી ઉદયમાં રહેશે, કેટલા કાળે એ ખરશે. અને અનુભાવમાં લેવાનું ફળ, ફળદાન, ફળ આપવાની શક્તિ. જો એક દાખલો આ સાંભળો. મેં પેન ખરીદી, સમજો. કયું પેન ઓલો કહેવાય? લિક્વિડ જેવું હાલે, ડિલ્ટર ના કહેવાય, શું કહેવાય? જેલ. જેલ પેન. તો જેલ પેન આપણે મેં લીધી, સમજો 20 રૂપિયાની જેલ પેન લીધી. કેવળ સાઇન જ કરવા માટે લીધી. 2-3 દિવસમાં તો પૂરી થઈ ગઈ. ભૂલથી 2-3 પાના લખાઈ ગયા. લીધી હતી સાઇન માટે, અને માથું, અરે યાર આમાં 20 રૂપિયાની પેન તો આપણે 2 દિવસ પહેલાં તો લીધી હતી, અને પેન થઈ ગઈ, ખૂટી ગઈ, શાહી પૂરી થઈ ગઈ. એના કરતાં તો પિન પોઈન્ટને આપણે 2 રૂપિયાની પેન હારી મહિના સુધી હાલે. જો આ અનુભાગનો નિદાન. કંઈક સમજો છો શું કીધું? અનુભાગનો ભૂપતભાઈ, બહુ સિમ્પલ વાત છે. અનુભાગ એટલે મને ફળ આપતો જ રહે, ફળ આપતો જ રહે, ફળ આપતો જ રહે. એ નિદાન છે. તમે જો ખાસ કરીને બાઈઓની તો ટેવ, ગમે તે ખરીદવા જાય સૌથી પહેલો યક્ષ પ્રશ્ન, ટકશે ખરું? કેટલું ટકશે? 500 રૂપિયાના ચંપલ હોય, 10 રૂપિયાના અંગૂઠા તૂટી ગયેલા હોય, અને ઓલો બેઠો હોય મોચી રસ્તાના કિનારે, ધૂળ ખાતો અને ડમરી ખાતો,
હા, કાર ગાડીમાંથી ઉતરીને એ કરોડપતિ પુત્ર વહુ જાય અને કહે કે કાકા આ અંગૂઠો સમૂહ કરીને આપો ને. અચ્છા લઈએ લે, પછી પૂછે નહીં. ગરીબ માણસને ક્યાં પૂછવાનું, 10ની જગ્યાએ 20 રૂપિયા આપે, પણ હળવેથી એટલો તો પ્રશ્ન પૂછે જ, કાકા આ ટકશે ને? બોલો અભણ મોચી પૂછે, બેટા તારી ઉંમર તું કહે ને, તે ભણ્યું છે ને, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો, તારી જિંદગી તો પરપોટા જેવું છે અને તું પૂછે છે ચંપલના અંગૂઠાની. દરેક વાતમાં ટકવું જોઈએ, ટકવું જોઈએ. અરે શાક સબ્જીમાં સોમવારે લઈ આવ્યા હોય તો ફ્રીજમાં ભરીને રાખે, શનિવાર સુધી ટકવું જોઈએ. અરે તું ધ્રુવ તત્વની વાત કરને. શાક સબ્જીથી માંડીને દુનિયાભરની ઘર વકરીથી માંડીને પણ ટકવું જોઈએ, ટકવું ટકવું ટકવું. એટલે અધ્રુવમાં ધ્રુવતાનો ભાવ ભાષાની મહામિથ્યાત્વ છે. ભૂપતભાઈ, અધ્રુવ તત્વમાં આજે ગુરુદેવશ્રીને બોલ્યા ભાઈ શાંત થા, બોલ્યા કે નહીં આજના પ્રવચનમાં? ભાઈ શાંત થા. એ અજીવ તત્વ છે. એ એની મેળે થવાનું, એની મેળે રહેવાનું, એની મેળે જવાનું. તું જીવ તત્વ છે. તો પ્રકૃતિ બંધના ડાયલોગમાં મને એક વિચાર આવ્યા. જો બહુ કરોડો અબજો ખરબોની કિંમતની વાત કરું છું, સમજાય તો મજા આવી જાય. પ્રકૃતિ એટલે શું કીધું મેં? જાતિ. તો પ્રગટ થતી અનુભવની પર્યાય શું છે? પર્યાયની જાતિ. પર્યાય પર્યાય છે નહીં, પ્રગટ થતી પર્યાય. શુદ્ધોપયોગ શું છે? પર્યાય છે. સ્વાનુભવ, પ્રગટ થતો સ્વાનુભવ શું છે? પર્યાય. સમ્યક દર્શન શું છે? પર્યાય. બરાબર. સમ્યક જ્ઞાન શું છે? પર્યાય. સમ્યક ચારિત્ર શું છે? પર્યાય. અરહંત દશા શું છે? પર્યાય. અરે ક્ષાયિક ભાવ શું છે? કે પર્યાય. સિદ્ધ અવસ્થા શું છે? કે પર્યાય. જાતિ શેની? પર્યાયની. તો પ્રકૃતિ બંધ મારામાં નથી, એનો અર્થ પંચાસ્તિકાયની ભાષામાં પ્રગટ થતી નિર્મળ પર્યાય કે પૂર્ણ પર્યાય, નિર્મળ પર્યાય, એ સંયોગી પર્યાય છે. એ મારામાં પ્રકૃતિ બંધ નથી. એવી તો મારી પ્રકૃતિ છે. પ્રકૃતિ બંધ જેમાં નથી એવી તો મારી પ્રકૃતિ છે. રામને રાવણ વૃત્તિ પોસાય? બોલો. રામને અન્યાય વૃત્તિ પોસાય? રામને અનીતિ પોસાય? રામ કહેવાય જેને રામપણા સિવાય કાંઈ ન પોસાય, એમ આત્મ રામ એને કહેવાય. એને પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ એ બધા અન્યાય, અનીતિ અને પરકૃત, પરભાવ ન પોસાય. તો હોય કે નહીં? હોય ને. અમે ક્યાં ના પડે? દેહ છતાં, પ્રકૃતિ છતાં, પ્રદેશ છતાં, જેની દશા બંધ છતાં, જેની દશા વર્તે બંધાતીત. કરો, લખો, કવિતા લખો નવી. અનુભાગ છતાં. ભૂપતભાઈ જ્યારે પુણ્યના ઉદયમાં લોલીપોપ ખાતો હોય ને, બાબા ગેસ્ટ હાઉસમાં પૂરણપોળી ખાવા જાય, ઇમ્પિરિયલમાં 500-1000 રૂપિયાનું ડીશ ખાવા જાય, હા, જ્ઞાની કહે છે મારા બધા પરજ્ઞેય છે. પરજ્ઞેય છે, એ મારા સ્વજ્ઞેય નથી. એ જાણેલો એ પ્રયોજનવાન નથી મારામાં, તો એ હે રૂપે જાણેલા પ્રયોજનવાન છે. જાણેલો પ્રયોજનવાન તો મારી દ્રવ્ય ગુણની પર્યાયનો વૈભવ છે. મારો વ્યવહાર એ મારા માટે જાણેલો પ્રયોજનવાન. મારા માટે મને તરસ લાગી છે તો પાણી મારા માટે જાણેલો પ્રયોજનવાન કે દારૂ મારા માટે જાણેલો પ્રયોજનવાન? બોલો બોલો ભાભી, બોલો. કોફીએ રાખેલી છે ને ચાય રાખેલી છે, પણ મારો ઉપવાસ છે, મારા માટે જાણેલો પ્રયોજનવાન છે? હા, મારી બાયડીને કોફી પીવી હતી, કોફી એને માટે, મારે કશું જ નથી.
એ પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુબંધ. જો બંધ હોય પણ જ્ઞાનીને અનુબંધ ન હોય, સાધકને પ્રતિબંધ ન હોય, આત્માર્થીને અબંધ હોય, અને સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માની દૃષ્ટિ કરનાર સર્વજ્ઞને તો અબંધનું નિર્બંધ પરિણમન હોય. મને યાદ ન રહે મેં જે બોલ્યો હમણાં. છે ને અદ્ભુત વાત? હા, બંધના ભાવમાં પડેલ જીવને ક્યાંથી અબંધ આત્માનો મહિમા આવે? બતાવો. હા ભૂપતભાઈ, બહુ બહુ સરસ વાત છે. આપણને બંધ ગમે છે નિર્મલાબેન. રાજુ બેટા ઘરમાં ન હોય ને તો ભીતો ખાવા દોડે. કામ બોલો. આ નિર્બંધ આત્માની ગમે તેટલી કથા તું સાંભળ, પણ તને બંધ જ ગમે છે એમ લેવાનું. બોલો સાચો કે ખોટો? હું જે કહું છું સમજાય છે નીતાબેન? અબંધ આત્માની વાતો વાગોળે, સંયોગે ભિખારી બનીને ફરે. ઘરે છોકરાઓ હોય તો હારા, હા, ગઢ્યા બુઢ્યા હોય પણ પથારીએ પડ્યા હોય ને તો એ ઘર ભર્યું ભર્યું લાગે. એ તારો મોહ બોલે છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એકલા. એ ડોસીમા શું કીધું? માજી સાંભળો છો? એકલા જવાના, સંગી વિના, સાથી વિના, એકલા જવાના. કેટલી વાસ્તવિકતા છે. તો પહેલેથી જ અહમ એકો ખલુ શુદ્ધો ના સંસ્કારો રેડ્યા હોત તો ધર્મ ધ્યાન થાત, આર્થ ધ્યાન ન થાત. મીતા ભાભી છે ને, મીતા ભાભી રાજકોટ જનરલ RGS, મને તો ના પાડે, હા RGS નહીં બોલવાનું તમારે. કાંઈ વાંધો નહીં, હવે સાંભળતા હશે, અત્યારે બેઠા જ હોય. હું એને ઘણી વાર દીકરો કેટલો યાદ આવે. મને કીધું તમે પૂછીને મને શું કામ યાદ અપાવો છો? મેં કીધું પરિસહ કરું છું તમારા ઉપર. સહન કરવાની શક્તિ હોય તો સહન કરો ભૂપતભાઈ. હા, સંગી વિના, સાથી વિના. એની તો અદ્ભુત પરિણતિ થઈ છે. હવે તો વ્યવહારિક સંબંધો, કાર્યો બધા જ તાળા મારી દીધા. ક્યાંય ગમતું નથી, ક્યાંય બસ આનંદ 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 આનંદ. એકલા મોજ કરે છે. તત્વ સાંભળવાનું દિવસમાં 3-4 વખત. ગુરુદેવમય, તત્વમય, આનંદમય. આ સાચું જીવન છે બેન. હા, અને એ અનુશાસન ભયથી નહીં. શું લખ્યું છે? ભયથી નહીં, પ્રેમ અને આત્મીયતા સે હોતા હૈ. તું જે દોડી દોડીને આવે છે ને, ભયથી નહીં. અને ભયથી તો આવવાનું જ નહીં. પ્રેમ, પ્રેમ એટલે લાગણી, તત્વ પ્રત્યેની લાગણી. એટલે જ ઓલું ભજન છે, પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. અભય કુમારજી મારી સાથે એક વખત, હવે તો ગુરુજી છે એટલે મોટા ભાઈ તરીકે મને કહે કે સુનિલ યાર આ પ્રેમ અનંત કેવી રીતે થાય? પ્રેમનો અભાવ થાય ત્યારે તો મોક્ષ થાય. હા, વાત સાચી તમારી. મેં કીધું અમે સરાગ પ્રેમની થોડીક વાત કરીએ, અમે તો વીતરાગ પ્રેમની વાત કરીએ છીએ. તું એ શાસ્ત્રી હાચો? હા, આ તો ભાઈ ગુરુ ગુડ છેલ્લો તો સાકર તો થાય જ ને, એમાં શું છે? પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા, આત્મા સ્વભાવ સે મહાન. એ સ્વભાવ સે મહાન એટલે શુદ્ધ ભાવ, અધિકાર. શૈલાબેન સાંભળો,
आत्मा स्वभाव से महान, शुद्ध भाव अधिकार, महान से महंत बन गया, ये शुद्धोपयोग अधिकार. બોલો શું કીધું નીતાબેન? લખો પછી જવાબ આપો પહેલા. આત્મા સ્વભાવ સે મહાન, પ્રકૃતિ નથી, પ્રદેશ નથી, સ્થિતિ નથી, બંધ નથી. પુણ્યનો ઉદય એક સરખો રહે તો હું આત્માનું કલ્યાણ કરું. એ સ્થિતિ બંધના નિદાનમાં પડ્યા છો. શું કીધું? આ શરીર સ્વસ્થ રહે ને સાહેબ, અમારે બીજી કોઈ કામના નથી. સ્થિતિ બંધના નિદાનમાં પડ્યા છો. તમને આ ચારે ચાર બંધો ઉપર આમ લાઈન લાગી જાય વિચારોની. સાહેબ હવે છોકરો બહુ અનુકૂળ ચાલે છે, પ્રભુ તમે એવી, પંડિતજી સાહેબ તમે એવી ભાવના ભાવ કે અમારો છોકરો સાચા રસ્તે રહે. અમે તો એમ કહીએ કે તારો છોકરો જ ન રહે. સાંભળો, છોકરો જ ન રહે એટલે છોકરા પ્રત્યેની મમતા તારી મરી જાય, એવી તો અમારી ભાવના છે. સિદ્ધોમાં ભળો ને તમે, સંસારીઓમાં ક્યાં પડો? સિદ્ધોમાં ભળો. જો ડાયરી નથી મારી પાસે આજે, હું અહીંયા રાખું ઘણીવાર. એમાં એક બહુ સરસ પંક્તિ છે. હા ને પણ એને ખબર નહીં હોય ઘરે. સરસ વાત છે. ભાભી જો તો ઓલો નવલબ્ધિ વિધાન ત્યાં ક્યાંક મળે તો જુઓ ને કબાટમાં. નવલબ્ધિ વિધાનની જયમાલામાં છે, બહુ સરસ છે. હું અનાદિકાળથી નિગોદમાં પડ્યો હતો એમ લખ્યું છે એમાં, અને અનાદિકાળથી હું સડ્યો હતો એવું લખ્યું છે. નિગોદમાં પડ્યો, આમ સડો પેદા થયો એમ એ છે ને. એક શ્વાસમાં 8-10-12 શું છે એ બધું. હા અરે આમાં ઓલોમાં નીકળશે ને. પણ એક બીજો એક વાક્ય મગજમાં દોડતો હતો. વાક્ય એટલે મેં ગોઠવતો હતો, સ્વાધ્યાય સાંભળતો હતો હમણાં. કર્મ બંધનનું જ્ઞાન કોને કહેવાય? બંધારણ સમજાય ભર એને કહેવાય કે અબંધ દશા પ્રગટ થાય એને કહેવાય? બોલો ફરી એકવાર. કર્મ બંધનનું બંધારણ માત્ર સમજાય એનું નામ કર્મ બંધનનું જ્ઞાન કહેવાય કે અબંધ દશા પ્રગટ થાય એને કર્મ બંધનનું જ્ઞાન કહેવાય? કર્મ બંધને સમજા કોને કહેવાય? અબંધ દશા પ્રગટ થાય તો જ કે નહીં કે કેવળ કર્મ બંધને જાણતા રહ્યા. સમજાય છે? ફરીથી ત્રીજી વખત બોલું છું, કંઈ ખતરનાક વાત કહેવા માંગુ છું. બંધનું બંધારણ સમજવું એ બંધનું જ્ઞાન નથી. અબંધ તત્વ આવિર્ભૂત થાય એનું નામ બંધનું જ્ઞાન છે, પણ એ હજી બંધનું જ જ્ઞાન છે. હું અબંધ સ્વભાવે છું, એ અબંધ સ્વભાવે મારું પરિણમન થાય તો પરિણમનમાં અબંધ દશા પ્રગટે. હવે સાંભળો, પણ એ અબંધ દશા પણ પરદ્રવ્ય છે. નિયમસાર એ અબંધ દશાએ પરદ્રવ્ય છે, અબંધ દશાએ પરભાવ છે, અબંધ દશાએ હેય છે. કેમ કે એ જે પ્રગટેલ અબંધ દશાને આશ્રયે નવી અબંધ દશા પ્રગટવાની નથી. સંયોગોના બંધનો તો છે જ નહીં, કર્મના બંધન તો મારામાં છે જ નહીં, અને હું અબંધ છું એવા વિકલ્પો તો અંદરમાં છે નહીં. ખરેખર તો હું અબંધ છું એવા ભાવે, નિર્વિકલ્પ ભાવે જે પરિણમન થાય એ પરિણમને મારામાં નથી. હું અપરિણામી તત્વ, નિષ્ક્રિય ધ્રુવ તત્વ છું. એનું નામ શુદ્ધ ભાવ અધિકાર. પર મારામાં નથી, પરિણામ મારામાં નથી, પર્યાય મારામાં નથી. બોલ ત્રણેય શબ્દ બોલ. मैं रंग राग से भिन्न भेद से, वाह, मैं रंग राग से
भिन्न भेद से भी मैं भिन्न निराला हूँ, आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी. ફરીથી સાંભળો. मैं रंग राग से, રંગ એટલે પરદ્રવ્ય, એમાં નથી, હું હમણાં ગાઉં એમાં નથી, હમણાં કાઢીને રાખ્યું છે કઈ શકતા. રંગ એટલે પર, રાગ એટલે પર્યાય ભાવ, સોરી પરભાવ. રંગ એટલે પર, રાગ એટલે પરભાવ, અને ભિન્ન ભેદ સે ભી ભિન્ન એટલે પર્યાય નહીં, કેમ કે ભેદ એટલે પર્યાય, ભેદ એટલે ગુણ ભેદ, પર્યાય ભેદ, એ બધા પર્યાય. સમજાણું? मैं रंग राग से भिन्न भेद से भी, આહા આવ્યું ને આજે. ભિન્ન ભેદ છે એટલે નિર્ભેદ ઉદિત વસ્તુ, અભેદ ઉદિત વસ્તુ. ધ્યાન ગયું એના ઉપર? ગુરુદેવ શ્રી શું ફોકસ કરતા હતા? નિર્ભેદ ઉદિત એટલે હું અસ્તિત્વવાળો પ્રગટ તત્વ છું. મારામાં ભેદો બધા ગર્ભિત છે એવી વાત નથી. હું અભેદ છું. ઘણી વાર આપણને વિચાર આવે, કોઈ આપણને પૂછે ને તમે કોણ છો, તો હું સુનિલભાઈ શાસ્ત્રી છું, હું વિદ્વાન છું, ફલાણા છું, ઢીકણા છું. શરમ આવે આપણને. આ આપણી ઓળખાણ છે. તમને કોઈ પૂછે તું કોણ, તો હું તો ડૉક્ટર. લાગવું જોઈએ હજી મને પર્યાયના પરિચયમાં જ પ્રેમ છે. सिद्धों की श्रेणी में आने वाला जिनका नाम है, जग के उन सब मुदिराजों को मेरा नम्र प्रणाम है. સાચી ઓળખાણ સાચી કઈ? પણ ભાઈ હા, કઈ ઓળખાણ સાચી? ઔદૈહિક ભાવની ઓળખાણ સાચી ઓળખાણ છે. ઉપશમ ભાવની ઓળખાણ સાચી ઓળખાણ છે. હું તો મોદી સ્કૂલમાં ટીચર છું, બહુ સિનિયર. 5-25 વર્ષનો પરિચય છે. હું તો સ્કૂલનો પ્રિન્સિપલ છું. અરે સ્કૂલે પડી જાય ને ત્યાં બીજી દુકાન બની જાય. તું તો ઘર ભેગો છે. બધા ક્ષણિક પરિચયો છે. કેવા પરિચય છે આ બધા? પંડિત બનાસદાસજી લખ્યું છે સંસાર સરાય ઘર છે. સરાય ઘર એટલે વેટિંગ રૂમ. તમે જે બ્લોકમાં હવે રહો છો છેલ્લા 10 વર્ષથી, એમાં બીજા હતા કે નહીં? એના પહેલાં બીજા હતા કે નહીં? એના પહેલાં તો જંગલ જ હતું, એમ કહેવાનો અર્થ. હા, શું છે પણ એમાં? ધર્મશાળા જ છે. આવ્યું છે સંસાર તો ધર્મશાળા છે. ધર્મશાળા ઉતારો. પોતાની ટ્રેન આવે, પોતાની બસ આવે, બસ અનાઉન્સમેન્ટ થાય. લાસ્ટ ડોર ઉપર આપણે ઊભા હોય ને, ડોર નંબર 2 નરકનો રસ્તો, ડોર નંબર 1 તિર્યંજનો રસ્તો. રાજન જ બેઠા હોય. મને તો ઘણી વાર વિચાર આવે, મને બહુ વિચાર આવે. અમે ઓલા ફ્લાઇટમાં જ્યારે પ્રવાસ કરતા હોય ને, તો લાસ્ટ ગેટ જે હોય, સિક્યુરિટી ચેકિન આ તે બધું થયા બાદ એક જ મિનિટ, તો એ લાસ્ટ ગેટ પાસે જઈને ઊભા હોય ને, તો એવી લાઈનમાં ઊભા હોય અને એકી ટસે ઓલા સ્ક્રીન ઉપર નજર હોય. ઓલા 2x2 સ્ક્રીન હોય અને 200 લોકોની નજર હોય. અને એમાં આવે બોમ્બે ટુ રાજકોટ, જેટલા બેઠા હોય ને બધા લાઈનમાં ઊભા થાય. ખરેખર હું તો સૌથી છેલ્લે જાઉં, આમ રાહ જોઈને બેઠો છું, આરામથી આનંદથી. આપણને લીધા વિના તો જવાના નથી. સમજાય છે? લીધા વિના તો જવાના નથી. પણ કેટલી ઉતાવળ! એટલે માણસની પ્રકૃતિ કેવી? ચડવામાં ઉતાવળ અને એમાં ભાઈઓનું તો પૂછો જ માતા. સુટકેસ બુટકેસ બધું હાથમાં લઈને પહેલેથી જ લાઈનમાં. એની ઉતાવળ. ધીરજ રાખ ભાઈ, તો ધીરો થા, જ્ઞાનને અંતર્મુખ કર. બેનશ્રીનું બોલ.
ધીરો થા એમાં આખો નિયમસાર ભરેલો છે. ચલો તમે બેસબ્રીથી ઇંતજાર કરો છો ને. પર નંબર 49 49. अभी अभी मेरे मन में भाव आया है कि तत्व उपदेश सुनाया गया है मेरे लिए. એક વખત મહારાષ્ટ્રમાં આ તો ઘણા વર્ષોથી ભજન હું લઉં છું આમ વિધાનના દિવસોમાં વરે. એક જગ્યાએ એકવાર એવું ગાયું મેં આ લીટી कि तत्व उपदेश गुनाया गया है मेरे लिए. गुनाया ગયા है. પણ મારી પરિણતિ જો હા પાડે તો कि तत्व उपदेश बुनाया ગયા. શું આ ગુનાયા ને બુનાયા? શૈલાબેન છોકરા માટે માવતર બનાવે ને ટોપો, કલકત્તા ભરત શું કહેવાય ગૂંથણી ગૂંથણી. तो तने सुनाया तो गया है लेकिन तूने तेरी परिणति में बुनाया कि नहीं. बुनते पहले गुना की नहीं, गुनना धुनाया की नहीं. ये मैं शब्द वापरू देगा. हाँ कि तत्व उपदेश धुनाया गया. बोलो શું કીધું? આપણે તો આમ જ હરક પતળા થઈએ છીએ. સુનાયા ગયા. સુનાયા ગયા શું? તો ગુનાયા ગયા કે નહીં, બુનાયા ગયા કે નહીં, ધુનાયા. હા ધુનાયા ગયા ને. ધન વૈભવ પૈસા मान अपमान. हाँ प्रवीण जी पंडित साहब 10 साल हो गए बस पे स्केल बढ़ गया. पहले 3 लाख था अब 6 लाख हो गया. कोई बात नहीं, मरते दम तक 60-65 साल तक 60 लाख हो जाएंगे ज़्यादा से ज़्यादा. 61 तो होना ही नहीं ना. काले में एक बात करी थी बिलीपत्र. શું શૈલાબેન બિલીપત્ર કથા સાંભળો? ગઈકાલ રાત્રે કીધું છે. ગમે તેટલો વરસાદ પડે બિલીપત્રના ભાગ્યમાં તો 3 જ છે ને. કોઈ દી મહાદેવની પૂજા કરી છે તો ખબર હોય. કરો એમ નથી કહેતો. જોયા છો બિલીપત્ર? લીના તને તો ખબર હશે. 3 જ હોય એમાં પાંદડા. અમારા મમ્મી તો આજની તારીખમાં ઓલા લિંગની પૂજા કરે. લિંગ એટલે શું? શિવલિંગ જે હોય ને. હા શું શું હા રેર કેસમાં હોય એને મળે તો ચક્રવર્તીની સંપદા મળે. હા એમ જ છે. ગ્રહિત મિથ્યા તો નો લીના પાર નથી. તો સંસ્કૃતમાં એક શ્લોક છે, ગમે તેટલો વસંત ઋતુ ખીલી ઉઠે. હમણાં 14મી તારીખે વસંત બેસશે. ગમે તેવો વસંત ઋતુ ખીલી ઉઠે પણ બિલીના ભાગ્યમાં તો 3 જ પાંદડા. એમ તું ગમે તેટલી મોક્ષ માર્ગની આરાધના કર પણ માર્ગમાં તો 3 જ છે, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ચોથું છે નહીં. ચોથું નથી પણ ઓલું કીધું આનંદ ગુણાંશ તે સમ્યક. હા છે ને. આમે તો ગણશું એમ અધ્યાત્મ ઉપર આપણે ઘટિત કરીએ. જો આમાં કેટલી સરસ વાત કરી. શું કીધું પાનું? 49. અભી અભી મેરે મન મેં. अभी अभी मेरे मन में केम के अनंत काल तो गयो ने एना बिना. अभी अभी मेरे मन में ये भाव आया है. ये भाव है परद्रव्य. स्वभाव क्या आया है? शुद्ध भाव कहाँ आया है? शुद्ध भाव का भाव आया है. शुद्ध भाव का भाव भी परद्रव्य. मोक्ष मार्ग. कि तत्व उपदेश सुनाया गया है मेरे लिए. मोह की नींद से उठाने को. कई निद्रा टाळवा? मोह निद्रा टाळवा. राग का राग सब हटाने को.
રાગનો રાગ ટાળવા. આજે હું સવારે 5 વાગે દર્શન માટે આવ્યો હતો. એક બેન મળ્યા, બેઠા હતા. મેં કીધું પંડિતજી સાહેબના પ્રવચનમાં મેં એક વાત સાંભળી આજે હમણાં સવારે 4 વાગે. કીધું પૂજ બન, પૂજારી નહીં. શું કીધું? જય જયનાથ પરમ ગુરુ નહીં, પૂજ બન. પણ પંડિતજી જ્યાં સુધી નથી ત્યાં સુધી પૂજા તો કરવી જ પડે ને. અનંતકાળથી કરે છે. પેલા અંદરમાં તો લાવ. શું લાવ? મેં પૂજ. આજનું પ્રવચન ખરેખર આત્મા કોને કહેવાય, ખરેખર તત્વ કોને કહેવાય? અદ્ભુત વાત. શુદ્ધ અંતસ્તત્વ કીધું ને. આવ્યું કે નહીં 2 શબ્દો? બહિર્તત્વ ને અંતર્મુખી અંતસ્તત્વ. અરે અંતસ્તત્વની દ્રષ્ટિ કરનારી અંતરોન્મુખી પર્યાય પણ અંતસ્તત્વમાં નથી. ત્યારે મને એક વિચાર આવ્યા. 38મી ગાથામાં આવ્યો ને પરદ્રવ્યોથી પરાન્મુખ. તો મને વિચાર આવ્યા કે પર્યાય તો અનાદિકાળથી પરસન્મુખ છે, અને હવે દ્રષ્ટિ થઈ તો પરદ્રવ્યોથી પરાન્મુખ થઈ અને સ્વદ્રવ્યથી સન્મુખ થઈ. તો પરદ્રવ્યથી પરાન્મુખ પર્યાય સ્વસન્મુખ થઈ તો સ્વોન્મુખ પર્યાય થઈ ને. સ્વોન્મુખ, સ્વોન્મુખ પર્યાય અંતસ્તત્વ તરફ વળીને એ અંતસ્તત્વ તરફ વળનારી પરદ્રવ્યોથી પરાન્મુખ સ્વદ્રવ્ય તરફ સન્મુખ પર્યાયને સ્વમાં કેટલું સ્થાન? પંચાસ્તિકાયમાં એ સોન્મુખ પર્યાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એને પણ સંયોગી ભાવ કીધું છે. ફરીથી સાંભળો, ફરીથી સાંભળો. પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ બંધી તો અજીવની જાતિ, એ તો રંગમાં જાય. શુભાશુભ ભાવ બધા રાગમાં જાય. પણ જે દ્રવ્ય સ્વભાવે ગુણોની પ્રગટ થનારી અનંતી પર્યાયો, પ્રગટ થનારી અનંતી પર્યાયો, સોન્મુખ પર્યાયો, સ્વભાવને ઉન્મુખ પર્યાયો, સ્વરૂપના અનુસંધાન સ્વરૂપનું સંચેતન કરનારી પર્યાયો, નિયમસાર શુદ્ધ ભાવ અધિકાર કહે છે. બધા બહિસ્તત્વ છે, પરદ્રવ્ય છે, હેય છે. એ ઉપશમ ભાવ છે, એ ક્ષાયિક ભાવ છે, એ ક્ષાયક્ષમિક ભાવ છે, એ પર્યાય ભાવ છે, પરભાવ છે. ઉત્પાદ અને વ્યય વાળી. હું તો ધ્રુવ ભાવી છું. मोह की नींद से उठाने को राग का राग सब हटावा. તને ઉઠાડવું પડે, તારું હટાવવું પડે. જો આ કેવી ઉપેક્ષાવાચક શબ્દો છે. હા, દીકરો સૂતો હોય ને, માં એને પહેલાં હળવે. મને મારી દીકરી, નાની દીકરી શું કહે ખબર? પપ્પા તમને ગુસ્સો આવતો નથી એટલે તમે તો મને જગાડતા જ નહીં. એની માને કહે મમ્મી જગાડજે તું જ. હા, પછી કહે જો તું નહીં, હું નહીં જાગું ને તો ડોલું ભરીને રાખજે ને મારા ઉપર ઠાલવજે, હું ગુસ્સો નહીં કરું. તો એ કહે કે નહીં નહીં પપ્પા છે ને એ 3 વાગે 4 વાગે ઉઠે, એ જગાડશે. એ શું કહે? પપ્પા નહીં, એ તો વળી પાછું મને દાબડું ઉપરથી ઓઢીને સુવડાવશે, મને જગાડશે નહીં. એમ કહે છે દીના. સમજાય છે? અહીંયા કહે ઓઠ ઊભો થા એમ. બોલો 34મી ગાથા વાળો, 35મી ગાથા વાળો ધોબીને ત્યાંથી હા મારી ચાદર છે, ઊભા થાવ. મને ઊભા થાવ. આપણે જો સીટ બર્થ, મેં ઘણીવાર જોઉં એ રેલવેમાં કે આપણી સામેની સીટ ઉપર કોઈ વેટિંગવાળા કે આરએસસીવાળા બેઠા હોય ભૂપતભાઈ, અને એ સીટવાળા આવી જાય. એ આવ્યા બાદ તો જાણે કે વિજયાર્થ પર્વત પર, ઋષભાચલ પર્વત પર નામ લખવા માટે ચક્રવર્તી આવ્યા હોય. ઉઠ ઊભો થા. અને ઓલો બેચારો એવો પાની પાની થાય જાણે કે શું કહું, કાળા પાણીની સજા થઈ હોય એને.
એ બેચારો એટલો બધો મને એમ તો અરે યાર બેચારો કેવો હમણાં બેઠો હતો, કેવો હસતો મોડો અને કેવો આમ શાંતિથી બેઠો હતો, ક્યાંય એના બાપની જગ્યા, ક્યાં ઓના બાપની જગ્યા, પણ કેવી આમ તડામાર મારી જગ્યા તારી જગ્યા. હા હા, શું નીચે સામાન્ય ન રાખવા દે. તમે જુઓ તો કેવો અને કેટલા કલાક, 2 કલાક, 4 કલાક, દિવસ 2 દિવસના પ્રવાસમાં મારાપણાની વૃત્તિ, એનું નામ છે આ શું આજે લખ્યું છે આમાં, મોહ કી નીંદ સે ઉઠાને કો રાગ કા રાગ સબ હટાન. ઉઠાઓ હટાઓ અતિક્રમણ હટાઓ. હા, ભોર ભાઈ કેમ હજી સૂતો છે. મેરા મિથ્યાત તમ મિટાને કો વાહ જ્ઞાન કા દીપ જલાયા ગયા હૈ મેરે લીએ. જો આ સ્વાધ્યાય, આ સત્સંગ, આ તત્વ અભી અભી મેરે મન में भाव आया है. મને તો આ ભક્તિનો એક નાદ મગજમાં ગૂંજતો હોય છે. ભાવ જેને આવે સ્વભાવ એને હોય. ભાવ જેને જાગે સ્વભાવ એને જ હોય. ભાવ જેને ન જાગે એને વિભાવ સિવાય કશું જ ન હોય. આ બધું નિયમ સારેમાં આવી ગયું. આગળની કડી જો આના માટે આપણે આ લીધી છે. શુભ અશુભ ભાવ મેં ખડા થા મેં. કાં તો ઘર પરિવાર હાચવ્યા, કાં તો ઘરને ને વરને હાચવા, અને કાં તો સિમંદરને હાચવા. શું સમજાણો? કાં તો પૂજામાં રહ્યા, કાં તો પૂજામાં રહ્યા. બીજું કરીશું. કાં તો શરીરને નવડાવ્યા ઘરે. સાંભળજો, આ અમારા ભારીલ સાહેબ બહુ કહેતા, કાં તો શરીરને નવડાવ્યા, કાં તો અહીંયા આવીને ભગવાનને નવડાવ્યા. પણ કશાયોને નવડાવીને જ્ઞાનનું ગંગાજળ આત્મ પરિણતિમાં કરવાનું કામ કોઈ દી નથી કર્યું. એ પ્રક્ષાલ તો થયું જ નથી. શું કિજલભાભી સમજાય છે? આ ગજબની વાત છે. આ તત્વ સિવાય ખરેખર આ જાતનો તત્વ સિવાય જીવન ધન્ય નહીં થાય. બોલો પાપમાં, આ પુણ્યમાં અંદર પરિણતિ આવે તો એ ધર્મની દશા છે. અને એ ધર્મની દશાને પણ પરદ્રવ્ય કીધું છે. એ ધર્મની દશાને પણ શું કીધું? એ પરદ્રવ્ય કીધું છે. શુદ્ધ ભાવ છે 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 જ. હું તમને નહીં કહું, મને શું વિચાર આવે છે બેન મીનાબેન, પાપ કરનારા એની તો વાત જવા દો, શુભાશુભ પુણ્ય કરનારની વાત જવા દો. અહીંયા તો શુદ્ધ ભાવ અધિકાર કરે છે. તું ધર્મ કરે છે ને, એ જે ધર્મ થાય છે ને એ પરદ્રવ્ય છે. જે ધર્મ સ્વરૂપી ભગવાન આત્મા છે, નાયક ભાવ, એ બંધારણ, એ સાચું બંધારણ એ છે. એ જે જાગતો જીવ ઊભો છે એની સાથે તો ખોટેથી બંધાઈને રહે. વાત એની ચાલે છે. મગજમાં નહીં આવે બેન. આ સમય સારનો સાર છે. આજે ચાલે છે ને વિષય, શું છે એ? સમય સારનો સાર. આ માર્ગની વાત નથી કે સુના લીના, આ માર્ગની વાત નથી, આ માર્ગ ફળની પણ વાત નથી. માર્ગ અને માર્ગ ફળના વટ વૃક્ષ જેને આશ્રયે ઊભા થાય છે એ સ્વભાવ ભાવની વાત ચાલે છે. એની વાત ચાલે છે. સાહેબ અમે પૂજા કરી, બહુ આનંદ આવ્યો, એમાં સી નવાઈની વાત છે. તો સમોશરણમાં આનંદવાર છે. હમણાં મને સોનગઢથી એક બેનનો ફોન આવ્યો. મને કે સુનિલ ભાઈ, પંચકલ્યાણ ઐતિહાસિક ઐતિહાસિક ન ભૂતો ન ભવિષ્ય. બેન, ન ભૂતો અને ન ભવિષ્યથી કોઈ દી ન કહેવાય. નંબર 1, એકોએક તીર્થંકરોના કલ્યાણકો એક સરખા જ હોય છે. અનાદિકાળથી થતા આવ્યા છે, અનંતકાળ સુધી
થતા રહેશે. અને જે તે પ્રસંગોમાં શુભ ભાવને લીધે વર્તનારા જીવો પણ પેદા થતા રહેશે, અનાદિકાળથી થતા રહે છે, અનંતકાળ સુધી થતા રહેશે. આ બધા શુભ ભાવોની પરિણતિ અને પરિણમન છે, એમાં કાંઈ માલ નથી. શુદ્ધ સ્વભાવ ભાવ એની માળા ફેરવો છે શું એમાં? હા, ગુરુદેવશ્રી આ શબ્દ બોલ્યા હતા, આશ્રવ તત્વ છે શું? આશ્રવ તત્વ છે, આશ્રવ ભાવ છે. પ્રગટ થયેલ શુદ્ધ ભાવમાં પણ તું જો બહુ મલકે છે ને તો એ અશુદ્ધ ભાવ છે. શું કીધું? હા, પ્રગટ થયેલ શુદ્ધ ભાવમાં પણ તું તને ગલગલિયા થાય ને તો સમજી લેવાનું અશુદ્ધિ હજી છે. જોઈએ વાત, શુભ શુભ ભાવ में खड़ा था मैं, चारों गतियों में ही पड़ा था. ક્યાંક ખડા હોય તો પડા તો હો ગઈ ના. પડ્યો પાથર્યો તો ક્યાંક ને ક્યાંક તો ગઈકાલે ગુરુદેવ સાહેબ આજે ના બોલ્યા, સ્વભાવ સ્વરૂપ શુદ્ધ ભાવની રુચિ નથી તો રુચિ ક્યાંક ને ક્યાંક તો છે જ ને. ડોક્ટર બનવાની રુચિ ન હોય તો એન્જિનિયર બનવાની રુચિ, એમાં શું છે? હા, ઘરના કામ નહીં કરતો પારકા કામ કર, પણ નકામાં તો સુનિલભાઈ હું તો બહુ એક્ટિવેટ રહું છું, બહુ એક્ટિવ રહું છું. શેને એક્ટિવ કહેવાય? ઘરના કામ કરવા એ એક્ટિવનેસ, પારકા કામ કરવા એ એક્ટિવનેસ ના, એ કોઈ એક્ટિવનેસની વાત નથી. સ્વરૂપ અને સ્વભાવમાં ઠરી રહેવું એનું નામ. હા, જેમ ઓલી એક્ટિવા હોય ને, એક્ટિવા ગાડી હોય ને, બાઇક તમારી શું કહેવાય, મોપેડ, એક્ટિવા નામ સાંભળતા હોય તો ચલાવવાનું મન થાય. હા, શુભ શુભ ભાવ में खड़ा था मैं, चारों गतियों में ही पड़ा था. जो जानी गोदों में भी सड़ा था मैं, નિગોદોમાં જઈને સાવ સડેલો હતો કહે છે, કિંતુ ઇસ બાર બચાયા ગયા મેરે લીએ, અભી અભી મેરે મન में ये भाव आया है. સમજાય છે? તમે ઊભા નહીં થતા, 2 મિનિટ રાહ જોજો. છેલ્લી કડી જો નીચે, મેં ચિદાનંદ, જોજો માળા માળા કોની ફેરવવાની? મેં ચિદાનંદ શુદ્ધ ધ્રુવ ચેતન, જો આ શુદ્ધ ભાવ અધિકાર. મેં હું ચૈતન્ય શાશ્વત ચિદ ઘન, मैं तो काटूंगा ये जगत बंधन. 39મી ગાથા 40મી ગાથા 39મી ગાથામાં કર્મ ભાવ શૈલાબેન, 40મી ગાથામાં જીવના અસાધારણ ભાવ. કર્મ ભાવમાં પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ, 41 નંબરની ગાથામાં ઉપશમ ક્ષય ક્ષયક્ષમિક અસાધારણ ભાવ કીધા છે એમણે. જીવના સ્વતત્વ કીધા, ઓલા કર્મ તત્વ, આ જીવના સ્વતત્વ, ઓલા 4 આ 3 સાથે 7 થી હું રહિત. मैं तो काटूंगा ये जगत बंधन. केम बोलो? ओम ह्रीम श्री अस्यावसा સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. અહીંયા ના પાડે છે. अपना ही जाप સમજાણો? હા, નિર્મલાબેન મને કહે, સુનિલ ભાઈ અમે રોજ બરાબર માળા ફેરવીએ, હવે તો 3 માળા ફેરવીએ. અહીંયા કહે છે 1 માળા ફેરવો. अपना ही जाप बताया गया है मेरे. હું ઘરે ફોન કરીને પૂછીશ, આ તમે વાર્તા કરી કે નહીં? હા, શું કીધું?
अपना ही जाप એટલે મીનાબેન શુદ્ધ ભાવ અધિકાર, નિયમ સાર શુદ્ધ ભાવ અધિકાર. अपना ही जाप बताया गया है मेरे लिए. એના ઉપરની પંક્તિ જો, મોક્ષ કા દ્વાર. મળ્યું મોક્ષ કા દ્વાર. ઘણી વાર છે ને 12મા ધોરણના છોકરાઓને આમ કેવડી મોટી છોકરી, તમારા કરતાં ઘણી છોકરીઓ મોટી લાગે. આમ બેટી તમારા પુસ્તકમાં છે, આંગળી મૂકો બધાએ, મને બતાવો તો. સર તમે પણ ગજબ કરો છો, બાળ મંદિરના બાળકોને ભણાવો તો. આપણે બધા બાળકો જ છીએ, હું એમ જ કહું. अपना जो मोक्ष का द्वार सजाया गया है मेरे लिए. छल्ली कड़ी जो, छल्ली कड़ी पाना नंबर 50. लो मिली भेद ज्ञान की धारा. મળ્યું? ગાઓ મારી સાથે, ખાતા કેમ નથી? લો મિલી भेद ज्ञान की धारा लगा अपना સ્વરૂપ હી. સાંભળો કિંજલ ભાભી, 2024 મઈ મહિનામાં 7000ની સંખ્યામાં પબ્લિક રહે, 700 બાળકો આવે, 500 700. 3 વર્ષ પહેલાં 2024ના વિધાનની જાહેરાત થઈ અને મને કમસે કમ 10-15 મુમુક્ષુએ મેસેજ કર્યો છે, પંડિતજી અભી મેરે આ લેવાનું છે ભજન. 3 વર્ષ પહેલાં જાહેરાત, વર્ષથી પહેલાં તો મુમુક્ષુએ મને આના અંગેની ફરમાઈશ મોકલી છે. કેવા કાનમાં એના પડઘા પડતા હશે, વિચાર કરો. આપણે તો ઘરે જ છે ને બધું. આ જો લગા अपना स्वरूप ही प्यारा श्री मुनि कुंद कुंद के द्वारा इस समय सार बनाया गया मेरे लिए. इस समय सार बनाया गया है मेरे. ऊपर जो सिद्धों का धाम बताया गया. ये सिद्धों का धाम એટલે શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એને કહેવાય જેમાંથી સિદ્ધ ભાવ પ્રગટે. શું કીધું? શુદ્ધ ભાવ એને કહેવાય જેમાંથી સિદ્ધ ભાવ. તો નમો સિદ્ધાણમ પછી પહેલા નમો શુદ્ધાણમ. આપણે નમોકાર મંત્ર લખવાનું ભૂપતભાઈ. પૈસા તો લાગવાના નથી, જીએસટી તો કાંઈ નડવાનું નથી. નમો સિદ્ધાણમ પછી પહેલા નમો શુદ્ધાણમ. યાદ રાખજો, નમોકાર મંત્ર. સિદ્ધોं का धाम बताया गया है. હવે છેલ્લી એક વાત, પરદ્રવ્યથી પરાન્મુખ ભવ સે વૈરાગ્ય दिलाया गया है मेरे लिए. अभी अभी मेरे मन में ये भाव आया है कि तत् उपदेश सुनाया गया मेरे. कि तत् उपदेश गुनाया गया कि तत् उपदेश धुनाया गया. આ ધુની એના માટે છે, આ તાપણું છે, આ તાપણું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है.
जिनवाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो